ઉમેદવારોમાં અમારા 57 ધારાસભ્યો તો છે જ અને 57 જીતવાના છે, એટલે 57 ધારાસભ્યોને તો ટિકિટ મળી જ ગઈ છે. બાકી અમારે બહુમતી મેળવવા અમને લાગે છે કે અમને 65 કરતાં પણ વધારે બેઠકો બીજી વધારાની મળશે, જેથી 2/3 બેઠકો અમે મેળવીને ગુજરાતમાં પ્રજાના આશીર્વાદ મેળવીશું. પહેલા તબક્કામાં 51 ટિકિટોની જાહેરાત થશે, બીજા તબક્કામાં અને એમ જુદા જુદા તબક્કામાં જાહેરાત થશે. રહ્યો સંગઠનનો સવાલ પણ અઠવાડિયા 10 દિવસમાં એ બાબતો અંગે નિર્ણય લેવામાં આવશે. તમે વાત કરી 50 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે, ક્યાં સુધીમાં જાહેરાત થશે, તારીખ કઈ નક્કી કરવામાં આવી? એ તારીખ નક્કી કરવામાં નથી આવી, પણ અમારી પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત થશે અને ત્યારબાદ સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત દિલ્હીથી કરવામાં આવશે. હાઈકમાન્ડ એ જાહેરાત કર્યા પછી આ પ્રક્રિયાને ઝડપથી વેગ મળશે. આ સમિતિઓની જાહેરાત ક્યાં સુધી થશે? સમિતિઓની જાહેરાત પણ અઠવાડિયા 10 દિવસમાં થઈ જશે. હા, પૂછો. કોંગ્રેસમાં સૌ સાથે મળીને જ કામ કરે છે, સાથે મળીને જ કામ કરવાના છે અને કોંગ્રેસને મજબૂત કરવા જે કંઈ કરવું પડે એ તમામ બાબતોને લઈને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને કામ કરવાના છે. પ્રદેશ પ્રભારી આગામી 2 દિવસમાં આવવાના છે, એ વખતે ખાસ કોઈ કાર્યક્રમો અથવા 9મી તારીખે ગુજરાતના યુવક કોંગ્રેસના જૂના અને નવા પદાધિકારીઓ એ સૌનો મિલન સંવાદનો કાર્યક્રમ 9મીએ બપોરે 1 કલાકે યોજવામાં આવ્યો છે અને ગુજરાતના પ્રભારી આદરણીય અશોક ગેહલોતજી 9મીએ અમદાવાદ ખાતે પધારવાના છે.